લગભગ 1.5 કે 2 કિલોમીટર આગળ આવ્યા છે સ્પેશિયલ મળો બોલો ડુંગરા ઉપર ઠેઠ આવતું એવું કદમગીરી જવાનું છે પણ જો વરસાદ આવશે તો કેન્સલ લહેરું નહીં તો સારું વાહ મિત્રો આમ તો જોવો એકવાર હેલો ટુ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોતો બધા મજામાં છો તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે એ ભેગા આપણે ક્યાં આવ્યા છે ખબર આપણે છે ને એસકે ભાઈ કે ગયા ભાઈ બગદાણા પેલા બગદાણા દર્શન કરવાના છે અને નેક્સ્ટ પછી જવાનું છે કદમગીરી વરસાદ નો આવે તો આપણે કદમગીરી જવાનું છે પણ અત્યારે આપણે આવ્યા છીએ બગદાણા આપણે છે ને ફૂલ ફેમિલી આવ્યા છીએ એટલે આપણે મમ્મી ને બધાને તો આમ ઉતર નાખ્યા છે આગળ અહીંયા આપણે પાર્કિંગ કરવા આવ્યા હતા ભાણો કહું કે ભાણજી ગમે વાટકાનું ભાણું ચાલો ભાઈ હા જો આપણે એટલે અહીંયા તો કાદું છે એલા આ બંધ કરવું પડશે અહીંથી નીકળવું પડશે હાલો તો ફાઇનલી મિત્રો આપણે છે ને મંદિરે દર્શન કરવા જઈએ છીએ બપ્પાની તો આગળ વહી ગયા છે પોગી ગયા બધા એમ ને બીજી વાર હા તો દેવા છે ને હર્ષ તું ક્યાં આવ્યો અત્યારે છે ને મિત્રો આ બધું ભીનું છે ને અત્યારનું વેધર ને અત્યારે બધું એવું મેચિંગ થઈ ગયું ને મંદિરે રે બહુ મસ્ત કામ કેવું હા જે આવે ને અહીંયા રહેવાનું જ મન થાય હા તો તેજલભાઈ પાછળ આવેલા આવે કેમ છે જય બાપા સીતારામ બધાને ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ દર્શન કરી લીધા છે અહીંયા આપણે દર્શન કરી લીધા છે અને કેમ લાગ્યું ભાઈ આંખની વાઇબ કેમ લાગે તને અહીંયા અંદર બગદાણા ભાઈ અંદર એન્ટ્રી કરીને અલગ જ વાઇબ ઠંડુ ઠંડુ ઓલું લાગે અને બધી રીતે મજા આવે બાકી અહીંનો તમે નજર જુઓ અહીંની વાઇબ હતી જોરદાર જુઓ તમે ધ્યાન રાખજો એટલે લહેરે નહીં આમ તો ભાઈ લહેરે ની ધ્યાન રાખજે મરાય તો પાછો એકવાર એ આ લે આ જુઓ 8 તારીખે વાહ અરે વરસાદ આગળ ધબધબાટી ચાલુ થાય હંતાઈ જઈ ગઈ ગમ કતા ઉપર છે કેમ કે છે ને ઝરમરિયા ધીમે ધીમે શરૂ થઈ ગયા છે પાછા આગળ વરસાદ આવીને વયો ગયો એટલે બધું ભીનું કરીને ઘડી કરવા વયો ગયો છે પાછા ઝરમરિયા શરૂ થઈ ગયા છે આપણી કદમગીરી પીડ્યું રે હા કેટલો બધો અંધારેલો છે જોવા અમારો પ્લાન શું છે કહું કે કદમગીરી જવાનું છે પણ જો વરસાદ આવશે તો કેન્સલ હવે જોઈએ શું થાય છે કમળાઈમાંની દયા હશે ને જો બોલાવો હશે તો જવાનું થાય બાકી આ જો વાહ આ વ્યૂ જોવાની બહુ જ મજા આવે આમ જેટલી જોઈએ એટલે આમ જોવાનું જ મન થાય નકરું કેટલા વર્ષ જૂનું હશે કેટલા વર્ષ જૂનું મને ના ખબર તમારા પપ્પાને પૂછો હે પપ્પા આ મંદિર કેટલા વર્ષ જૂનું છે આ વર્ષ તો હજી નવું હજી 5 વર્ષ જ છે બનાવે બાકી જૂનું અને મંદિર જાય પાછળ પેલા દર્શન કરવા ગયા હતા હા પેલા ઈ જૂનું છે એમ ને અને ઓલું છે ધજા દેખાને સમાધિ સ્થળ છે નહીં કેમેરામાં નહીં જો ત્યાં સ્ટાર્ટ વાહ ભાઈ રીલ થઈ ગઈ શૂટ કે ધોની કહેતી હતી ઓલી કરી અમે આવ્યા હતા ને બાપા સીતારામ અહીંયા તેને રીલ શૂટ કરવા નહીં હતી પણ તોય નથી આજકાલ બેન ની રીલ થઈ ગઈ છે શૂટ તો ભાઈ બેસી ગયા છે આપણે પ્રસાદી લેવા અહીંયા હું બેઠો છું એસકે ભાઈ બપ્પા રાહુલ બધા બેઠા છે ને મમ્મી ની ઓલી બાજુ બેઠા છે બાકી આમ જો એટલું બધું પબ્લિક છે આ બાજુ નક્કરા બધા ભાઈઓ આ બાજુ નકરી બધી બહેનો બધા છે ને લેવા બેસી ગયા છે આપણે પ્રસાદી હવે આપણે પ્રસાદી લઈને હવે ડાયરેક્ટ છે આપણે કદમગીરી જવાનું છે કેમ લાગે હવે કેટલી કલાકમાં ભોગવાન છે કદમગીરી ક્યાંય જ રોકાવું છે હવે તો હાલો ભાઈ હવે અહીંયા દર્શન કરી લીધા છે ને હવે જાય ડાયરેક્ટ કદમગીરીનું ભાઈ લોકેશન અહીંયા મારે છે દેખાતું ને જો મેં પણ ખોલ્યું છે હાલો બેસી જા કે બધાય ને બેઠા બે છે સમજો ઓલી દેવાની એટલે ઓલી એકાક લીધું લાગે જો તો મિત્રો મસ્ત મજાનો આપણે છે ને મારી દીધું છે આપણે કદમગીરીનું લોકેશન ઓલે પણ ડુંગરા દેખાય છે કદમગીરી ના હોય કે પછી બીજા ડુંગરા હોય કે આપણને કઈ ખબર નથી બાકી હવે છે ને આપણે જવાનું છે નકશો જા લઈ જાય ને ના આપણે nothing feels quite like mine but you're here ફાઇનલી મિત્રો આપણે છે ને ઉપર ચડવાનું શરૂ કરી દીધો છે અને આમ જો ઘડીવારમાં કેટલા બંને ઉપર વહી આવ્યા આ બધા લોકો દર્શન કરીને આવે છે અને અમે જઈએ છીએ આજો પાણીનો બાટલો આમ તો આ બધા છે ને અડધેથી હાલીને આવે કેમ કે યાર આજ મિત્રો એટલી બધી ટ્રાફિક છે ને વાત પૂછો આમ તમે આમ જોઈને અનુમાન લગાડ્યો એકવાર એટલું બધું ટ્રાફિક હેઠેથી શરૂઆત થઈ જાય અને ગાડી હરખી ચડતા નથી ઉપર પરાણે ચડાવી છે અહીંથી ગાડીઓ થોડીક બહાર કાઢી છે પરાણે પાર્કિંગ કરી છે અને બપ્પાને છે ને થોડુંક હાલીને આવવું પડ્યું રાહુલને અને આને કેવો એક્સપિરિયન્સ જુનાગઢ ને હાલું કેવરાવે જુનાગઢમાં પગથિયા તો હોય અહીં તો ડાયરેક્ટ સીધો રસ્તો ગાઉબા પાણી પીવાની હો નથી એટલા બધા આપી ગયા બાકી અહીં જો આમ જો નજારો બહુ મસ્ત છે અને ઓલા બધા ઓલા પણ બેઠા આમ જરા અનિતા અને મમ્મી ની બધા ઓલા પણ બેઠા છે અને હવે છે ને અહીંથી ઉપર ચડવાનું છે અમુક ફરેલું અહીંથી ઉપર ચડે છે પણ સીધો રસ્તો નથી ને એટલે અમે રિસ્ક નથી લીધું અમારે છે ને અહીં ડાયરેક્ટ પાર્કિંગ કરી નાખ્યું છે મિત્રો ધોમધાર વરસાદ અંધારો આમ જુઓ તમે આમ બ્લેક ચારે ફરતી બાકી અહીંયા શું કરે છે આ પાર્ટી જઈ લ્યો આ શું કરે છે હે શું કર તું
સાટા આમડે છે, હાલો ઘડીક ભાગીએ તે. હાલો જલ્દી જઈને કેટલું મસ્ત લોકેશન છે એટલે બહુ મજા આવે. આમ જો અહીંથી ઊંચો કરે એટલે બહુ મસ્તીનું દેખાય છે. અહીંથી ઉપર ચડાય કે લહરું નહીં તો સારું. વાહ હે મિત્રો, આમ તો જોવો એકવાર. આમ ઘણા ખરા ફોનમાં વોલપેપરમાં જે ફોટા હોય ને એવું અહીંથી લોકેશન આવે. અહીંથી વરસાદ પડે છે કેવું અહીંથી લાઈન જો. ફાઇનલી મિત્રો આમ જો વરસાદ આવી ગયો છે ને બધું ધોમધાર આમ ધુમ્મસ નકરી જામી ગઈ છે, ફોગ નકરી જામી ગયું છે ને હવે નક્કી કર્યું છે કે આપણે જઈએ ઉપર. હવે થોડાક લોકો અહીં રહે છે ને થોડાક લોકો અમે ઉપર જઈએ છીએ. કોને આવવાનું છે બોલો? બધાય ને. મમ્મી રસ્તો જોવો એકવાર. વાહ આમાં ગાડીઓ છે ને બહુ લહરે પણ તોય ધીમી ટ્રાય કરી ઉપર ચડવાનું. લહરતા નહીં હો મમ્મી, લહરતા ને ધ્યાન રાખજો તમે. આ જો શિયાળના બગીચા ચડે છે ને હર્ષભાઈ ને મોજ છે. જો થાકી ગયા કે? વાહ સડી ગયા ફાઇનલી ગમડામાં પૂગી ગયા. માંડ સડી ગયા. હાલો ઉતરે હવે. હવે તો ઉતરી તો આમ હલવાનું નામ નથી લેતું. ફાઇનલી મિત્રો આપણે છે ને હવે પૂગીએ છીએ કમળાઈ માતાજીના મંદિરે. આ છે મંદિર અને આ બધું જો અમે તો આવી ગયેલા છીએ પણ આવડા લગભગ બધે પહેલી વાર આવેલા છીએ. લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યા હતા ને તારે ચોમાસું હતું પણ ત્યારે વરસાદ નતો. આ વખતે આવ્યા ને ત્યાંથી આમ તો હા જુનાગઢ કેવો હોય એવો નજારો છે અહીંયા. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ કમળાઈમાંના દર્શન કરી લીધા છે અને અલાઉડ નથી ને એટલે અમે શૂટિંગ નહીં કર્યું. બાકી ના ભાઈ છે ને આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને હજી આમ જો ઘણા લોકો કરે છે. અડધા તો વયા હતા ને ત્યાં વરસાદ ને લીધે છે. હવે એકવાર આ નજારો જોવો ને અહીંયા છે ને આપણે મોરારજી બાપુનું એક બોલવું છે ને ને અહીંયા હેલિકોપ્ટર ઉતરવાનું હેલીપેડ કહેવાય ને. આ જો રસ્તો દેખાય નથી ફરીને અહીંથી ઠેઠ ફરીને આપણે ઉપર ચડ્યા ડુંગરાની. હાલો મિત્રો હવે છે ને આપણે ભાગવાનું છે નીચે. હવે અહીંથી છે ને ડાયરેક્ટ નીચેનો રસ્તો છે નાથી જવાનું છે અને અહીંયા આપણે હોલિકાનું દહન થાય ને ઈ છે. બાકી હાલો હવે છે ને આપણે નીચે ભાગીએ. ચડતી વખતે તો આપણે ગારામાં ટ્રેકિંગ કરી છે. હવે ઉતરતી વખતે પાછી ગારામાં ટ્રેકિંગ કરવાની છે. ઉપરથી નીચે ઉતરતા આપણે પહોંચ્યા છીએ પાર્કિંગમાં. પાર્કિંગ જરીક જ આગી છે અને આપણે છે ને પાણકો છે ને ઉભા રહ્યા છીએ ક્યાંક કેમ કે અહીંથી વ્યૂ એક જોરદાર આવે છે. જો હર્ષભાઈ જો એન્જોય કરે. એ હર્ષ મજા આવે? વાહ ફોટા પાડવા. ફાઇનલી મિત્રો હવે આપણે સમય થઈ ગયો છે નીકળવાનો, કદમગીરીથી વિદાય લેવાનો. અને આમ જો ઓલે પણ મોરારજી બાપુનો ડુંગરો દેખાય. આ એનો છે ને બંગલો છે. બાકી આ જો ગારો બધે થઈ ગયું ને જરીકે ઓલું જોયું ને તો ગાડી લહરે એટલે હાલો ભાઈ બધા બેસી જશે ને હવે હું બેસી જઈ. આ જો સીન કેવો મસ્ત આવે મિત્રો. અડધી કલાક થી ઉભા છે કઈ વારો જ નથી આવતો. આ બધે છે ને રિટર્ન કરે છે. આથી 7 થી 8 મોટરો રિટર્ન કરીને પાછી વળી ગઈને પછી જાય છે પણ અમારો વારો જ નથી આવતો. કઈ જુગના ઉભા બોલે શું કરું? પપ્પા બિચારા દોડો લઈએ ઓલે પણ એટલી મોટરો તો અહીંથી ખાલી થઈ જાય પણ અમારો વારો ન આવ્યો. મિત્રો ઓલો સ્કેટિંગ વાળો છોકરો દેખાય તમને જે સ્કેટિંગ કરીને જાય છે. સ્કેટિંગ એ છે ને અમારો સબસ્ક્રાઈબર છે ને એ કે અમારે મળવું છે. હા ભાઈ સાઈડમાં રાખતો હોય ને ઈચ્છા પૂરી કરી દઈ. લગભગ 1.5 કે 2 કિલોમીટર આગળ આવ્યા છે સ્પેશિયલ મળવા. બોલો ડુંગરા ઉપર ઠેઠ હતો એવડી. કેમ છે મિત્ર મજામાં? શું નામ છે તારું? ક્યાં રહે તું? જેસર એમ ને? અહીંયા કોને રે આવ્યો? ક્યાં છે તારા પપ્પા? આ તારા પપ્પા છે એમ ને? તે જો કર્યું હોય ને અચાનક તું હેઠો પડી જાય. શું જાય એ તો ભાગ્યો. તો મિત્રો અત્યારે આવ્યા હતા આપણે ભગુડા મોગલમાના દર્શન કરવા માટે અને અહીંયા છે ને આપણે દર્શન કરી લીધા છે અને કોઈ દર્શન નથી કર્યા ને એવા આજ પહેલી વાર નિરેતા દર્શન છે. કા ભાઈ અત્યારે જરાય ગરદી ને એટલે ના કે નિરેતે કામ કોઈ દે મૂર્તિ હરખી જોઈ નથી. આજ ગરદી ને નિરેતે દર્શન કર્યા ને હરખી મૂર્તિ જોઈ મોગલમાં. દિલ ખુશ થઈ ગયો. હું તો ઘડીક નાન્યા ઉભો જ રહો. મજા આવી ગઈ. બાકી જો અત્યારે છે ને તમે હરખેથી જોઈ શકો છો દર્શન કરી લો તમે. આને ઊંઘ નહીં આવતી હોય એલા? હે ઊંઘ નહીં આવતી તને? તો આપણે છે ને ભાઈ દર્શન બધું કરતા આવ્યા છીએ ને હવે આપણે છે ને બગદાણા ધામની આપણે લઈ વિદાય. હવે છે ને આપણે જવાનું છે ઘર તરફ. હાલો મિત્રો વ્લોગ ને છે ને આપણે આજ એન્ડ કરી દઈએ. વ્લોગ એટલા ઉદ્દેશથી જો તમને વ્લોગ પસંદ આવી તો લાઈક કરી નાખો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. હવે મળી નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી, જય દ્વારકાધીશ.